તારાઓ મનપાનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2024 દર્શક મિત્રો, મનપાનો મહાસંગ્રામનો જે છે યુદ્ધ બરાબર જામી ચૂક્યો છે અને હવે હાલ આપણે ઉભા છે વોર્ડ નંબર 20 માં। આ 20 નંબરના બૂથમાં ખૂબ જ કહી શકાય કે પ્રતિભાશાળી પેનલ ઊભી છે। આ પેનલમાં કોણ કોણ છે ભાજપ તરફથી આપણે એમનો પરિચય જાતે એમનાથી જ મેળવીશું અને સાથે એમના સમર્થકો એમના વિશે શું કહે છે એ વિશે પણ જાણીએ। સૌપ્રથમ આપણી સાથે છે સુરત શહેરના જાણીતા વકીલ અને સમાજસેવી એવા પ્રતિભાબેન દેસાઈ કે જેઓ પોતે વકીલાત વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને હાલ ઉમેદવારની પેનલની જે છે તે જો કહી શકાય કે લીડ પણ કરી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીએ। પ્રતિભાબેન, આપણી સાથે પેનલમાં બીજા કોણ કોણ છે અને આ પેનલ અને આ વિસ્તાર વિશે શું કહેશો? મારી પેનલમાં બીજા હિનાબેન ટાલિયા છે, એ ઉપરાંત રજનીશભાઈ દેસાઈ અને રાજેશભાઈ રાણા, અમે 4 ઉમેદવાર છીએ અને અમારો જે વોર્ડ નંબર 20 નો વિસ્તાર છે તે દરેક ધર્મના લોકો અહીંયા રહે છે। એમાં તેલુગુ સમાજના લોકો પણ છે, ગુજરાતી છે, દેસાઈ છે, મારવાડી છે, મુસ્લિમ સમુદાય પણ છે ખૂબ વિશાળ સંખ્યામાં, આ ઉપરાંત ખત્રી, ગાંચી, ગોલા દરેક સમાજના। અને આપણી ભારતીય સંસ્કૃતિ છે કે સર્વધર્મ સંભાવ અને અમારી જે ભાજપની વિચારધારા છે એ અંત્યોદયને વરેલી છે। દરેક છેવાડાના માનવીનું ભલું થવું જોઈએ, સરકારની જે યોજના છે તે દરેક માનવી સુધી પહોંચવી જોઈએ એવી આદરણીય મોદી સાહેબની વિચારસરણી છે। આપણે હમણાં બી જોશું કે જ્યારે કટોકટીનો સમય હતો ત્યારે હજ કરવા ગયેલા કેટલા બધા મુસ્લિમોને સુરક્ષિત ભારત પરત લાવ્યા હતા। તો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ જેવું કંઈ જ નથી, દરેક ધર્મના લોકો ભાઈચારાથી સાથે રહે છે। બસ આજ એ જ મેસેજ સાથે ઘણા બધા મુસ્લિમ સમુદાયના લોકો બી સ્વૈચ્છિક અમારી સાથે જોડાયા છે અને સમર્થનમાં કે અમે ભાજપની વિકાસશીલ સરકારની સાથે છીએ। હવે પ્રચાર માટે જઈ રહ્યા છો, લોકોનો કઈ રીતનો પ્રતિભાવ મળી રહ્યો છે એના વિશે શું કહેશો? લોકો ખૂબ ઉત્સાહિત છીએ અને અમને કહે છે કે તમારે આવવાની જરૂર નથી, તમે આરામ કરો, અમે તો બીજેપીને જ વોટ આપવાના છીએ। અને એટલો સુંદર પ્રતિભાવ, અમારું એટલું સ્વાગત કરવામાં આવે છે। અમને એમ લાગે છે કે અમારું એક વિખૂટું પડેલું કોઈ પરિવાર હોય ને એને અમે મળવા જઈ રહ્યા છે અને અમને પ્રચારમાંથી ઘરે આવવાનું મન નહીં થાય, એટલો સરસ પ્રતિભાવ હતો। અને આજે તો હું મારું જે ઓલ્ડ સુરત છે, મારું અસલી સુરત, એને જોઈને હું ખૂબ ગર્વાન્વિત મહેસૂસ કરું છું અને મને સુરતી હોવાનો ગર્વ છે। જે સંગ્રામપુરા વિસ્તાર છે તે મારા સાસુનું બી મોસાળ છે ને મારું પણ મોસાળ છે, મારું પિયર છે ત્યાં। તો હું મને ખૂબ ખુશી થઈ કે સુરતી લોકો ખૂબ પ્રેમાળ હોય છે, ખૂબ ભોળા હોય છે અને દરેક ધર્મના લોકોએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો। અને હું જે અમારા વોર્ડની જનતા છે એને કહીશ કે તમારી બેન તમારા વોર્ડમાં આવી રહી છે તમારી સમસ્યાઓનું સમાધાન કરવા માટે। બસ તમે 26 તારીખે જંગી બહુમતીથી ભાજપાને જીતાડો, જેથી કરીને ભાજપ સરકારના હાથ મજબૂત થાય, આદરણીય મોદી સાહેબના હાથ મજબૂત થાય અને તમારી સેવાનો જે અમારો યજ્ઞ છે એ અવિરત રહે। ચોક્કસપણે જે રીતે પ્રતિભાબેને વાત કરી એમની સાથે સર્વ સમાજના લોકો જોડાયેલા છે। એક પેલા એમની સાથે જે પેનલમાં છે એમનો પરિચય મેળવી લો। જી, આપનું નામ? મારું નામ હિના જયપ્રકાશ ટાલિયા, હું ખત્રી સમાજથી આવું છું। જી, ખાસ કરીને મૂળ સુરતીમાં ખત્રીઓનો પણ ખૂબ ફાળો છે અને સમાજ સેવામાં પણ ખત્રી સમાજ જોડાયેલું છે। શું કહેશો પ્રતિભાબેન અને રાજેશભાઈ સાથે આપની પેનલમાં આપ જોડાયા છો, કઈ રીતનો પ્રતિભાવ મળી રહ્યો છે લોકોથી અને શું કહેવા માંગશો? લોકો છે ને સાહેબ ખૂબ ખુશ છે અમારી પેનલ, અમે જ્યારે સાથે જઈએ છીએ ત્યારે લોકો ખરેખર એમને ખબર છે કે ભાજપે વિકાસના ઘણા કાર્યો કર્યા છે અને આ જે વિકાસ જે દેખાઈ રહેલો છે તે ભાજપ થકી જ દેખાઈ રહેલો છે। એટલે અમે જ્યારે જઈએ છીએ લોકોની વચ્ચે તો લોકો ખુશ છે। ચોક્કસપણે લોકો ખુશ છે અને લોકો ભાજપ સાથે જોડાયેલા છે। ખાસ આમાં એક બીજી વસ્તુ એ ઉમેરવાની છે કે મુસ્લિમ સમાજના લોકો પણ હવે જે છે ભાજપની સાથે જોડાઈ રહ્યા છે। ખાસ પ્રતિભાબેનની સાથે પણ જોડાયેલા છે। આપણી સાથે એક મુસ્લિમ બેન છે। જી બેન, આપનું નામ? ઉઝમા। અચ્છા, ઉઝમાબેન, શું કહેશો પ્રતિભાબેન સાથેનો આપનો પરિચય અને ખાસ કરીને લોકો એમને કઈ રીતે પ્રતિભાવ આપી રહ્યા છે, આપનું શું માનવું છે? મારું માનવું એમ છે કે જે કે છે પ્રતિભાબેન તેમાં છે ને બિલકુલ રાઈટ વાત છે કે હિન્દુ મુસ્લિમનો કઈ એ નથી, બધા એક છે, બધા ભાઈચારાથી રહે છે અને જે એમનું વિચારવાનું છે તે એકદમ બરોબર છે અને અમારા સંગ્રામપુરામાંથી બધા એમના હાથે છે। અમે હિન્દુ મુસ્લિમમાં કઈ ભેદભાવ નથી કરતા અને અમે બધા એમને સપોર્ટ કરીશું। અને ચોક્કસપણે મુસ્લિમ સમાજના વોટો પણ પ્રતિભાબેનને સંગ્રામપુરાથી મળશે। સંગ્રામપુરા બધાને અમારી આખી પેનલ સાથે છે। 36 વર્ષથી। અચ્છા, 36 વર્ષથી આપ જોડાયેલા છો। હવે આ નવા યુવાઓ પણ ચહેરાઓ જે સાથે આવી રહ્યા છે સેવા માટે, એમને શું સંદેશ આપનો, શુભેચ્છા સંદેશ રહેશે? એમને શુભેચ્છા સંદેશ કે લોકોના કામ કરવાના
લોકો સાથે જોડાવાનું અને બધી રીતે અહીંયા તો આમ તો નરેન્દ્રભાઈ મોદીનું બહુ યોગ છે, એટલે નરેન્દ્ર મોદીને લીધે અમારી પેનલ જીતવાની જ છે, પણ લોકો સાથે રહેવાનું, લોકોનું મળવાનું, તમે કાયમ લોકો વધારે નહીં તો મહિને વર્ષમાં એકવાર બી તમારે લોકોના ઘરે જવાનું, બેનો શું કામ છે આ છે, તો તમારે બીજી વખત ચૂંટાવવાની જરૂર બી નહીં પડે. સિનિયર કાર્યકર્તા છે બેન, એટલે આચાર્યની જેમ એ નવા જે શિક્ષકો છે એમને ક્યાંક સમજાવવાનો પ્રયાસ કરે છે. આપણી સાથે બીજા પણ જે મહિલાઓ છે એમને પણ આપણે પૂછીશું. આપ શું કહેશો? જી, મારું નામ વિધિ ઠક્કર છે અને હું સેમ વસ્તુ કહીશ. મને લાગે છે કે કોઈ આમાં જાતિ કે ધર્મ જોવા કરતા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ દરેક નાગરિક માટે એક ભારતીય તરીકે જે કામ કર્યા છે એ ઓલરેડી આપણા બધા સમક્ષ છે. ગુજરાતનું જે રીતે ડેવલપ થાય છે, સુરતનું જે રીતે ડેવલપમેન્ટ થાય છે, આખા ભારતનું જે રીતે ડેવલપમેન્ટ થયું છે, એમાં ક્યારે નરેન્દ્રભાઈ મોદીએ ધર્મ કે જ્ઞાતિની વાત નથી કરી. અને એ સેમ આપણા વોર્ડ નંબર 20 ના જે ચારે પેનલ ઉમેદવારો છે એમનું પણ એ જ કહેવાનું છે અને એ જ રીતે બધા જ ધર્મ જાતિના લોકો જોડાયેલા છે. ડેફિનેટલી વી વિલ વિન. આપ શું કહેશો? આપનું નામ? હું સ્વાતિ મહેતા, એડવોકેટ. અમારા એડવોકેટ માંથી જે પ્રતિભાબેન દેસાઈ સુરતમાં એમને ઉમેદવારી ભાજપમાં નોંધાવી છે, તેના માટે જગી બહુમતીથી જીતે તેવી અમે તમામ વકીલ મિત્રો આશા રાખીએ છીએ. અને હિન્દુ મુસ્લિમનું કંઈ જ છે નહીં, બધા સાથે મળી દેશનો વિકાસ કરી એક સાથે આગળ વધીએ તેવી ભાવના. ચોક્કસપણે સર્વ સમાજના લોકો જે છે પ્રતિભાબેન દેસાઈ અને એમની સાથેની સંપૂર્ણ પેનલ સાથે હાલ ઉભા હોવાનો દાવો કરી રહ્યા છે. વસ્તુ એવી છે કે હાલ જે રીતો એમનો સાથ સહકાર દેખાઈ રહ્યો છે, 26 તારીખના રોજ જે મતદાનનો દિવસ છે, વધુના વધુ લોકો મતદાન કરે, હાલ એમની તરફથી એવી અપીલ કરવામાં આવી છે. હાલ પ્રતિભાબેનના મમ્મી છે, એમની સાથે પણ 2 શબ્દો જાણી લઈએ. આપ શું કહેશો? ખાસ જરા દીકરી આપ કેટલા ખુશ છો? બહુ ખુશ છે. અચ્છા, ચોક્કસપણે પ્રતિભાબેન એમ તો સેવાના અનેક કામો કરતા હોય છે, ત્યારે હાલ લોકસેવક તરીકે એમની સાથે અનુભવી જે અન્ય મહિલાઓ પણ જોડાય છે અને ચોક્કસપણે વધુમાં વધુ મતદાન થાય અને પ્રતિભાબેન તરફથી અપીલ કરવામાં આવે છે કે તેમને પણ લોકો એમની સેવા જોઈને મત આપે. હાલ અહીંથી પણ જે છે અન્ય ઉમેદવારોને ટક્કર આપવા માટે ભાજપની પણ પેનલ હાલ જે છે કટાર ઉભી છે. કેમેરામેન ફેજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત.